ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઘુસાડવામાં ડ્રગ્સ માફિયાઓને નિષ્ફળતા મળ્યા બાદ હવે અન્ય રીતે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો શરૂ થયા છે। ભાવનગર એસઓજીએ 24 કલાકમાં 50 લાખની કિંમતનો 433 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। વેળાવદર પોલીસ સ્ટેશનની હદમાં ભાલ વિસ્તારમાંથી 16 લાખની કિંમતના 93 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે 4 શખ્સોને દબોચી લીધા હતા। મુંબઈથી ભાવનગર ડિલિવરી આપવા કારમાં આવતા 4 શખ્સો ઝડપાઈ ગયા હતા। તેવામાં નિલંબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 34 લાખની કિંમતના 340 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 મહિલા અને 2 પુરુષને એસઓજીએ પકડી લીધા છે। પોલીસની પ્રાથમિક તપાસમાં 340 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભાવનગર શહેરમાં ઘુસાડવામાં આવ્યો હતો। આમ 24 કલાકમાં 50 લાખની કિંમતના 433 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 6 શખ્સો અને 2 મહિલા ઝડપાતા ભાવનગરમાં પણ ડ્રગ્સનો કારોબાર વધ્યો છે। એસઓજીએ તમામ શખ્સોની ધરપકડ કરી ડ્રગ્સ આપનાર અને ડિલિવરી લેનાર શખ્સો સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે। ની જે બાતમી હતી એ વેરીફાઈ કરતા તે ગાડીમાં એનડીપીએસ નો જથ્થો હોવાની તોફીક દ્વારા કબૂલાત કરતા આ કામે એફએસએલ અધિકારી શ્રીને સ્થળ પર બોલાવી અને આ એનડીપીએસ નું જે દ્રવ્ય જે છે તેનું પૃથ્થકરણ કરતા આ દ્રવ્ય મેફેડ્રોન એમડી ડ્રગ્સ હોવાનું સાબિત થતા આ ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ કામે 4 આરોપીઓને અટક કરી અને જુદા જુદા મુદ્દામાલ સાથે આશરે 16 લાખનો કબજે કરવામાં આવેલા છે। આ જ ટીમ દ્વારા નિલંબાગ પોલીસ સ્ટેશનમાં પણ એનડીપીએસનો એક કેસ કરવામાં આવેલા છે, જેમાં આશરે 33 લાખનું જે એનડીપીએસનો જથ્થો મળ્યો છે અને તેની કાર્યવાહી હાલમાં ચાલુ છે।